ગરીબોના વોટથી સત્તામાં આવતી સરકાર શું આ ગરીબોની વ્યથા ક્યારેય જોશે? નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વંદનમાં આપ સૌનું સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે સરકાર વિકાસ અને ગરીબલક્ષી યોજનાઓની મોટી મોટી વાતો કરે છે, પરંતુ શું આ યોજનાઓ ખરેખર છેવાડાના માણસ સુધી પહોંચી રહી છે? ભાવનગરના મહુવા તાલુકામાં આવેલ એક ગામની સ્થિતિ આ દાવાઓ પર સવાલ ઊભા કરી રહી છે. આઝાદીના 78 વર્ષ બાદ પણ અહીંના લોકો મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં મોટા ખૂટવડા ગામ આવેલું છે. આ ગામમાંથી પસાર થતી માલણ નદીના પટમાં વિચરતી વિમુક્ત જાતિના લોકો વર્ષોથી વસવાટ કરી રહ્યા છે. આ સમાજના લોકો પાસે નથી પોતાનું પાકું ઘર કે નથી વીજળી, પાણી કે અન્ય કોઈ પ્રાથમિક સુવિધા. નાની એવી ઝૂંપડીઓમાં 6-7 લોકોનું આખું પરિવાર રહે છે અને વરસાદના સમયે તેમની હાલત વધુ ખરાબ થાય છે. આ અમારી બાજુની વાડી છે અને આ લોકો 80-90 વર્ષથી અહીંયા રહે છે. તો એ પોતાના આપણા ભારતના સંવિધાન પ્રમાણે એને હરેક હક આપવાનો આપણા સંવિધાનમાં લખેલું છે, પણ આજ સુધીની અંદર 90 વર્ષની અંદરથી એને કોઈ પણ પ્રકારની સુવિધા મળી નથી. અડીરોટી માંગી મજૂરી કરીને લાવીને ખાય છે. તો અમારી સરકાર શ્રીને એવી વિનંતી છે કે આવા લોકો માટે, જે નાના માણસો માટે, જે અનુસૂચિત જાતિના છે, તે માટે લોકોને સહાય પૂરી કરે સરકાર. સરકારી દસ્તાવેજોમાં આ સમુદાય અતિ પછાત વર્ગમાં સમાવિષ્ટ છે, પરંતુ ગરીબી રેખા હેઠળ હોવા છતાં તેમની પાસે BPL કાર્ડ પણ નથી અને કોઈ સરકારી યોજનાનો લાભ તેમને મળ્યો નથી. આ લોકો મજૂરી કરીને માંડ પોતાનું ગુજરાન ચલાવે છે. અમારી માંગ એવી છે, અમે જો અહીંયા હાવ ઝુંપડપટ્ટીમાં રહી છીએ અને નથી અમારે સંડાસ બાથરૂમની વ્યવસ્થા, નથી અમારે કૂપનની વ્યવસ્થા, નથી અમારે કોઈ જાતની સહાય નથી મળતી. અમારા બાળકો ભણવા જાય છે, ટાઢના ધરુતા જાય, ધરુતા આવે. અમારા હારો મકાન નથી રહેવાનું, ઝુંપડપટ્ટીમાં રહી છીએ, અમને કાંઈ સહાય આ ગામમાં આપતા નથી. આ લોકો દરેક ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક મતદાન કરે છે, પોતાની લોકશાહીની ફરજ નિભાવે છે, પરંતુ રાજકીય નેતાઓ અને સરકારી અધિકારીઓ તેમની તરફથી મોં ફેરવી લે છે. સ્થાનિકોનો એક જ સવાલ છે કે વોટ માંગવા આવતા નેતાઓને અમારો આ વિસ્તાર ક્યારે દેખાશે અને ક્યારે અમને આ દુર્દશામાંથી મુક્તિ મળશે? આ તો વાત હતી એક ગામની, પણ આવા અનેક ગામોમાં આઝાદીના 78 વર્ષ પછી પણ વિકાસની વાતો માત્ર કાગળ પર જ રહી ગઈ છે. આશા રાખીએ કે આ ગરીબોની વ્યથા સરકાર સુધી પહોંચે અને તેમને પણ વિકાસના લાભ મળે. ધન્યવાદ. આભાર.